हेलो फ्रेंड्स, हाउ आर यू? आई एम राणीपा रूपेश અને મારી ચેનલ પણ રાણીપા રૂપેશ છે, એમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। હવે જો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે રીડ ફર્સ્ટ યુનિટ નંબર 2 એના વિશે આપણે થોડોક અભ્યાસ કર્યો। હવે આપણે જે ઓટોફેબ ટેકનોલોજી વિશે અભ્યાસ કર્યો તો એમાં આજના લેક્ચરમાં આપણે જે ઓટોફેબ ટેકનોલોજી છે તેના ફાયદાઓ છે તેના વિશે અભ્યાસ કરવાનો છે। એમાં જો ફર્સ્ટ, બેટર પ્રોડક્ટ ક્વોલિટી। બેટર એટલે ચડિયાતી, પ્રોડક્ટ એટલે ઉત્પાદક વસ્તુઓ અને ક્વોલિટી એટલે એની ગુણવત્તા। ઉત્પાદિક વસ્તુની ચડિયાતી ગુણવત્તા એટલે કે આપણે કોઈ પણ વસ્તુ ઉત્પાદન કરીએ છીએ એમાં ઓટોફેબ ટેકનોલોજી આવવાથી જે પણ કોઈ પ્રોડક્ટ હશે તેની ગુણવત્તા સૌથી સારામાં સારી હશે। જો આગળ, the automated methods of inspection and assembly will improve the quality and durability of product। હવે ઇન્સ્પેક્શન એટલે આપણે ખબર છે તપાસ, એનો સિમિલર વર્ડ થાય છે એક્ઝામિનેશન, અને રિવ્યુ। એસેમ્બલી, આ એસેમ્બલી એટલે આપણે એવું કહેવાનું છે કે વસ્તુનું જોડાણ, વસ્તુને જોડવી। ક્વોલિટી એટલે ગુણવત્તા, ઇમ્પ્રૂવ એટલે સુધારવું, ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું। આપણે ખબર છે કે કોઈ પણ વસ્તુ છે તો એ વસ્તુ કેટલી ટકે છે એના વિશે અહીંયા એનો ગુણ છે। હવે ડ્યુરેબિલિટીનો સિમિલર વર્ડ થાય છે એન્ડ્યુરિંગનેસ એટલે પણ ટકાઉપણું એવું કહી શકીએ, અને લેસ્ટીનેસ એટલે પણ ટકાઉપણું। જો આ સ્વયં સંચાલિત પદ્ધતિ છે એની તપાસ અને દરેક જે સાધનો છે તેનું જોડાણ પોતાની રીતના જ બનાવશે એવી આ પદ્ધતિ આવેલી છે કે જેની આપણને એવા 2 લાભ મળશે। કયા કયા? તો કે આ કોઈ પણ ઉત્પાદિક વસ્તુઓ છે તેનું ટકાઉપણું પણ થશે અને એની ક્વોલિટીમાં પણ સુધારો આવશે કે ટકશે, લાંબો સમય સુધી ચાલશે। આપણે કોઈ પણ વસ્તુ છે એક વખત ખરીદ્યા પછી તેને વારંવાર ખરીદવી નહીં પડે, કારણ કે એની અંદર એની ગુણવત્તામાં સુધારો આવશે કારણ કે આ એવી પદ્ધતિ છે કે સૌથી ચડિયાતી ગુણવત્તા હશે કોઈ પણ ઉત્પાદિત વસ્તુમાં, જેમને કારણે આપણે એ વસ્તુ ટકશે પણ ખરા। વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર એક્સેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર ધેન અર્લિયર મોડલ્સ। હવે જો વન ઇફેક્ટ એની એક આવી અસર હશે, કેવી કે આપણે કોઈ પણ કાર છે, કોઈ ટેલિવિઝનો છે એટલે કે ટીવીઓ છે, રેફ્રિજરેટરો છે, આ બધા જે અર્લિયર એટલે કે પહેલાંના જે બનેલ હતા તેના કરતાં અત્યારના જે બનેલ છે એ લાંબો સમય સુધી ટકશે। કારણ કે પહેલાં આપણે કાર, આપણે નથી કહેતા ઘણી વખત કે ઓલી ભાઠા કાર આવે છે, આપણે કહીએ કે કાર પહેલાં કેવી હતી તો કે હા ભાઠા કાર હતી, અવાજ આવે ને એવી બધી આવતી, પણ આમાં અત્યારે નવી ફેસિલિટીઓ આવશે અને સાથે સાથે તે લાંબો સમય ટકશે પણ। ધેરફોર ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ, અને તેથી તો પહેલાંના મોડેલ છે તે વધારે ગુણવત્તાવાળા નહોતા, ઓટોફેબ આવવા વધારે ગુણવત્તા આવશે, તેથી આપણે રિપ્લેસમેન્ટ એટલે કે એને બદલવાની કોઈ જરૂરિયાત નહીં રહે, જરૂરિયાત છે એ ઘટશે। ડિક્લાઇન એટલે ઘટવું, ઓછું થવું। ડિક્લાઇનનો સિમિલર વર્ડ છે ડિક્રીઝ। ડિક્રીઝ એટલે પણ ઓછું થવું, ઘટાડવું।
તેથી તો આ રિપ્લેસમેન્ટ એટલે કે આપણે બદલી જવું, એક વસ્તુ છે આપણે દઈ અને એને બદલામાં બીજી વસ્તુ આપણે પાછી લાવીએ એની કોઈ જરૂરિયાત જ નહીં રહે, કારણ કે એ જરૂરિયાત ઓછી થશે. હવે સેકન્ડ જુઓ, મોર રિસાયકલિંગ. મોર રિસાયકલિંગ એટલે પાછી સાયકલને રિવેસમાં નથી લઈ જવી. અહીંયા આપણે એવું કહેવાનું છે કે મોર રિસાયકલિંગ એનો મતલબ એવો કે આપણે વધારે પડતી જે જૂની વસ્તુઓ છે એમાંથી કંઈક નવું ઉત્પાદન કરવું અને જે નકામી વસ્તુઓ આપણે ફેંકી દીધેલું હોય અથવા તો આપણે ક્યારેય ઉપયોગ ન કરતા હોય એવી વસ્તુમાંથી કંઈક નવું સર્જન કરવું, એને આપણે મોર રિસાયકલિંગ કહીએ છીએ. હવે જો આની અંદર instead of buying the latest model of a car or throwing away an old toaster, the customers will return their older models and get back new models fabricated from that old stuff. એટલે જો ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, બાઇંગ એટલે ખરીદતા, કેવા તો કે લેટેસ્ટ મોડેલ. લેટેસ્ટ એટલે અત્યાધુનિક નમૂનાઓ, એટલે કેના નમૂના તો કે કારના. અને પછી જે આપણે ઓલ્ડ જૂના ટોસ્ટર, જે આપણે છે કે સેન્ડવિચ બનાવવા માટે આવા ટોસ્ટરનો ઉપયોગ કરીએ છીએ, તો જૂના ટોસ્ટરો છે ને આપણે ફેંકી દેવા છે, એને બદલે આપણે જે સ્ટફ એટલે વસ્તુ, સામગ્રી, સાધન કોઈ પણ કહી શકો. સ્ટફનો સિમિલર વર્ડ થાય છે, સ્ટફ એટલે સબસ્ટેન્સ, અને મટીરિયલ પણ કહી શકો. મટીરિયલ એટલે પણ વસ્તુ, સબસ્ટેન્સ એટલે પણ વસ્તુ. એટલે શું આ કહેવા માગે છે કે આપણે જે કાર અત્યાધુનિક નમૂનાઓ ખરીદવાને બદલે, એટલે કે આપણે કોઈ પણ કાર નવી બની હોય એ ખરીદવા જવાની નથી, અને જે જૂના ટોસ્ટરો છે આપણે એને ફેંકી દઈએ છીએ, એને બદલે એટલે કે ગ્રાહકોએ, કસ્ટમરે જૂના મોડલોને ફરી પાછા આપવાના છે અને તે જૂની વસ્તુ છે એમાંથી કંઈ મેળવવાના છે. નવા રચના બનાવેલા જે નમૂનાઓ છે તેને ફરી પાછા આપણે લેવાના છે. એટલે અહીંયા કહેવા શું માગે છે કે આપણે કાર છે નવી લેવા નથી જાવી કે નથી કોઈ પણ વસ્તુ છે એ જૂની ફેંકી દેવી, પણ આપણે એને એ આપીએ તો એમાંથી દાખલા તરીકે ટોસ્ટર છે એમાંથી કંઈ પણ ફરી પાછું રિસાયકલ કરી અને એ કાચા માલમાંથી જે બનેલી વસ્તુ હોય ને ફરી પાછો કાચો માલ જ થઈ જાય, પછી એમાંથી જે તમારે વસ્તુ બનાવી બની શકે એવી ઓટોફેબ ટેકનોલોજી આવશે. બરાબર છે? કારણ કે એ ટેકનોલોજીથી તમે વધારે પડતી કોઈ પણ વસ્તુની જે જીવન જરૂરિયાત વસ્તુઓ હોય તેમાં ગમે ત્યારે તમે મેળવી શકશો, અને આ જૂની વસ્તુઓ છે એમાંથી જ તમારે નવી અત્યાધુનિક જેવી તમારે જોઈએ એવી તમે આ કમ્પ્યુટર ઉપર ટક 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 કર્યું અને તમારી મનગમતી કાર છે તે પસંદ કરી લીધી અને તમે તરત જ એ મોડલ બનાવી લીધું અને તમે તરત જ એ મોડલ છે તમને મળી શકશે. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વે. જો આપણે કીધું ને કે તેવી જ રીતના, તેથી તો આપણને નવી રીતે જ આ મટીરિયલ છે તેને રિસાયકલિંગ કરશું. નવી રીતના એટલે કે એને ફરી પાછો કાચો માલ બની જાય. આપણે ખબર છે કે અત્યારે તો આપણે ભંગાર એકવાર થયો એટલે ભંગારને આપણે ફેંકી દઈએ જ છીએ, એને ફરી પાછો આપણે કાંઈ ઉપયોગ લેતા ઓટોફેબમાંથી આપણે એને ફરી પાછું મેળવી લેશું. ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પન્સેશન ટુ એન્વાયરમેન્ટ. ધીસ એટલે આ, વિલ બી એટલે થશે, અ ગ્રેટ એટલે મહાન, કમ્પેન્સન એટલે વળતર, અને એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. હવે જો અહીંયા કમ્પેન્સન એટલે વળતર છે એટલે આપણે કહી શકીએ રિવોર્ડ, આપણે રિવોર્ડ રૂપમાં મળે તે. અને એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. એન્વાયરમેન્ટનો સિમિલર વર્ડ છે ઇકોલોજી. આ પર્યાવરણ માટે એટલે કે ઓટોફેબ ટેકનોલોજી છે તે પર્યાવરણ માટે વધારે પડતો લાભ થશે, એને વધારે પડતો વળતર મળશે. થર્ડ જુઓ, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર એટલે ગ્રામ્ય વિસ્તારના જે હાથ કારીગરાઈ હુનર ધરાવતા જે પણ કારીગરો છે તેઓનું ગામમાં ફરી પાછું મહત્વ છે વધશે. If mass production loses its economic advantage, use centralized factories would disappear. માસ પ્રોડક્શન એટલે વધારે પડતો જથ્થો, લૂઝ એટલે ગુમાવવું,
ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ એટલે તેમનો આર્થિક લાભ જો આ માસ પ્રોડક્શન એટલે કે વધારે પડતો ઉત્પાદન છે તે આર્થિક જે લાભ છે તે ગુમાવશે અને જે હ્યુજ સેન્ટ્રલાઇઝ એટલે કે વિશાળ કેન્દ્રકૃત કરેલ જે કારખાનાઓ છે એટલે કેન્દ્રકૃત કરેલા એટલે કે ત્યાં દરેક વસ્તુઓ મોસ્ટ ઓફલી મળી જતા હોય એવા વિશાળ જે કારખાનાઓ છે તે કેવા બનશે? અદ્રશ્ય થઈ જશે. કારણ કે આ ઓટોફેબ ટેકનોલોજી આવવાથી તેની અંદર આપણને દરેક વસ્તુઓ મળી જશે એટલે આ ફેક્ટરીઝની કોઈ કાંઈ આપણે જરૂરિયાત રહેશે નહીં અને એ તદ્દન અદ્રશ્ય થઈ જશે. ધે વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝડ ફેસિલિટી અને તેઓના સ્થાને એટલે કે આ મોટા મોટા જે પણ કારખાનાઓ છે એમનું સ્થાન કોણ લેશે? તો કે નાના અને જે સુખ સગવડ આધારિત જે સમાજ છે સંપાદક હશે તે તેનું સ્થાન લેશે. There will be a continuous decline in the amount of human effort needed to produce material goods. Continuous એટલે સતત અને સતત, ડિક્લાઇન એટલે ઘટાડો થશે. અમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ એટલે કે માનવીય પ્રયત્નનો વધારે પડતો જે માનવીય પ્રયત્ન કરશે તેમાં નીડેડ એટલે જરૂરિયાત, ટુ પ્રોડક્ટ એટલે ઉત્પાદન માટે, મટીરિયલ ગુડ એટલે સાધન સામગ્રી, ઉત્પાદિત કોઈ પણ સાધન સામગ્રી હશે તેની જરૂરિયાત માટે જે માનવીય પ્રયત્નો છે એ કેવા બનશે? તો કે સતત અને સતત એમાં ઘટાડો થશે. કારણ કે ઓટોફેબ ટેકનોલોજીને કારણે એમાં માનવની જરૂરિયાત રહેશે જ નહીં. ધેન ધ કસ્ટમર્સ મે બી સર્વ બેટર બાય અ લોકલ ઓનર એન્ડ ઓપરેટર ઓફ એ મેન્યુફેક્ચરિંગ શોપ. ત્યારબાદ જે લોકલ ઓનર એટલે સામાન્ય જે માલિક છે તે અને મેન્યુફેક્ચરિંગ એટલે કે મોટા મોટા ઉત્પાદન કરનાર કારખાનાઓ નહીં હો, અહીં મેન્યુફેક્ચરિંગ શોપ કીધું છે એટલે કે નાના નાના જે ઉત્પાદિત કરનાર જે શોપના સંચાલકો છે તેના દ્વારા કસ્ટમરોને સારામાં સારી ફેસિલિટી મળશે, સારામાં સારી સેવા આપશે. Thus, the factories will become decentralized and the naturally talented village craft worker will be back with a bang. આમ ફેક્ટરી એટલે કારખાનાઓ will become એટલે બનશે, ડિસેન્ટ્રલાઇઝ એટલે વિકેન્દ્રીકરણ, ડિસેન્ટ્રલાઇઝ એટલે વિકેન્દ્રીકરણ, વિકેન્દ્રીકરણ. નેચરલી એટલે કુદરતી જે હુનર ધરાવનાર વર્કરો છે તેની પ્રતિભાશાળી જે કુદરતી રીતના પોતાની અંદર જે ટેલેન્ટેડ છે આમ ફેક્ટરીઓ છે તે વિકેન્દ્રીકરણ બનશે અને કુદરતી હુનર ધરાવનાર જે કારીગરો છે પ્રતિભા સાથે આવશે એટલે બી બેક વિથ અ બેંગ એટલે પ્રતિભા સાથે આવવું. ફોર્થ જુઓ, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. ન્યૂ એટલે નવી, મેડિકલ એટલે વૈદ્યકીય, ટ્રીટમેન્ટ્સ એટલે સારવાર. તો કે નવી વૈદ્યકીય સારવાર. એમાં જુઓ, soon the scale of autophagy will shrink to nanostructure level. soon એટલે તરત જ, સ્કેલ એટલે માપક્રમ, કેનું? તો કે ઓટોફેબનું. shrink એટલે ઘટવું, shrink એટલે ઘટવું. શ્રિંકનો સિમિલર વર્ડ થાય છે રિડ્યુસ અથવા તો ડિક્રીઝ. નેનોસ્ટ્રક્ચર લેવલ, નેનોસ્ટ્રક્ચર લેવલ એટલે અતિ સૂક્ષ્મ માળખાનું સ્તર. તરત જ આ ઓટોફેબનું જે માપક્રમ છે તે સાવ અતિ નાનામાં નાનું જે પરમાણુ હોય છે જે આપણે નરી આંખે જોઈ પણ ન શકીએ એવા પરમાણુ છે તેનું સ્તર છે તે ઘટશે. એટલે કે આ નેનો ટેકનોલોજી આવશે એટલે આખું એનું સ્તર છે તે સાવ સૂક્ષ્મ પરમાણુ, સાવ નેનો પરમાણુ આવી જશે. એટલે કે તમારે કંઈ પણ વૈદ્યકીય સારવાર લેવી હોય તો એવા રોબોટ આવી જશે કે તમને કોઈ રોગ હશે ત્યાં એને દાખલ કરવામાં આવશે અને આ રોબોટ છે તે તમારી દરેક બીમારીઓ હશે, દર્દ હશે ત્યાં તેને સાજા કરશે અને કોઈ પણ વ્યક્તિની સહાય વગર જ. ધેન ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી નો બિગર ધેન અ ડ્રગ મોલેક્યુલ. ધેન એટલે ત્યારબાદ, ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર એટલે કે
નવા ઉત્પાદક વૈદ્યકીય જે સાધન છે એનું કદ છે તે ડ્રગ મોલેક્યુલ એટલે કે દવાનો જે પરમાણુ ક્રમ છે, દવાનું જે નાનામાં નાનો જે કણ છે, દવાનો જે નાનામાં નાનો પરમાણુ છે તેના કરતાં મોટો હશે નહીં. It will be possible to reconstruct a ratified tissue and even reverse of mature tissue decay will be done. It will be possible કે તે શક્ય બનશે. શું? તો કે ફરી પાછો એને સુધારવા માટે, ફરી પાછો એને બાંધવા માટે. શું? તો કે રેટિફાઈડ ટીસ્યુ. રેટિફાઈડ ટીસ્યુ એટલે માન્ય સજીવ કોષો. સજીવ કોષ એટલે આપણી અંદર જે કોષો હશે જેના સમૂહથી આખી માંસપેશીઓ બનશે, અને આ રેટિફાઈડ ટીસ્યુ છે એટલે કે સડી ગયેલ જે માંસપેશીઓ હશે તેને વ્યવસ્થિત કરશે. એ પૂર્ણ જે માંસપેશીઓ બની ગયેલ હશે, સડી ગયેલ હશે તો એને પણ સાજી કરશે. એની એઝેડ થાય એટલે બધા લોકોની આપણે જોઈએ જ છીએ કે સ્કિન કેવી થઈ જાય, તો કે એમાં થોડી ક્રીઝ થઈ જાય, કરચલી થઈ જાય છે. એક્ટરો છે તે પોતાની જે આ કરચલી સ્કિન હોય છે એ સ્કિનને દૂર થઈ જાય અને પોતે એનો જે ચહેરો છે તે વ્યવસ્થિત થઈ જાય છે. તો આવી જ રીતના આ એક્ટરો જેવી જ રીતના તેની જે ક્રીઝ હોય છે ચહેરા ઉપર, એ ચહેરા ઉપર ક્રીઝને દૂર કરી અને આપને એવું લાગે કે આ ફરીથી યુવાન બની ગયા હોય છે. ભલે એની એજ હોય છે છતાં પણ એના ચહેરા ઉપર ક્રીઝ દેખાતી નથી. આવી રીતના આ ઓટોફેબ આવી ટેકનોલોજી હશે કે આ ટેકનોલોજીથી તમે વૃદ્ધ દેખાશો જ નહીં. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. એક્સટેન્શન એટલે વધવું, લંબાવવું. એક્સટેન્શનનો સિમિલર વર્ડ થાય છે ઇનલાર્જમેન્ટ, એક્સપેન્ડિંગ અને સ્ટ્રેચિંગ એટલે લંબાવવું. હ્યુમન લાઈફ સ્પેન એટલે જીવનકાળ. લાઈફ સ્પેનને આપણે પીરિયડ ઓફ લાઈફ તરીકે ઓળખી શકીએ. માનવનો જીવનકાળ છે તે સતત અને સતત આગળ વધશે, તેનો જીવનકાળ છે તે લંબાશે, લાઈફનો સમય છે તે વધી જશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. હેલ્થ એટલે આરોગ્ય, ઓલ્ડ પીપલ એટલે વૃદ્ધ લોકોનું જે આરોગ્ય છે એ પણ સુધરશે. It is likely that people will gain the ability to painlessly redesign their bodies. લોકોનું જે શરીર છે તેને પણ દર્દ વગરનું ફરીથી આરોગ્ય પ્રધાન બનાવશે. રીડિઝાઇન એટલે આરોગ્યપ્રદ બનાવવું. The combined effect of such changes could be dramatic. કોમ્બાઇન્ડ ઇફેક્ટ એટલે સંયુક્ત અસર, સચ ચેન્જીસ એટલે આવા બદલાવો, ડ્રામેટિક એટલે નાટ્યાત્મક, પણ આ નાટ્યાત્મક નહીં, પણ એ કેવું કહેવાનું છે આપણે આશ્ચર્યજનક, અચંબાજનક. અને આવી સંયુક્ત જે અસર છે એ ખરેખર આશ્ચર્યજનક છે. It is believed that after some years a small mountain top community could be self-sufficient with a collection of fabricator and a solar power generator. તે વિશ્વાસ છે કે થોડાક વર્ષો પછી સ્મોલ માઉન્ટ એટલે નાના પર્વતના ઊંચાઈ ઉપર જે સમાજ રહે છે એ સમાજ છે તે આવા સાધનોથી તેઓ સૌર ઉર્જા છે તે મેળવશે અને સૌર ઉર્જાથી આ સાધનોને પણ ચલાવી શકશે, અને જેથી કરીને તેઓ આત્મનિર્ભર બની શકશે. કારણ કે એ પર્વત ઉપર રહેતા હોય અને એ લોકોને નીચે કંઈ પણ વસ્તુ લેવા આવી એ તો ઘણું કપરું હોય છે. કારણ કે આપણે તો એક માળ ચડવું હોય ને તોય આપણા માટે કષ્ટદાયક છે, કારણ કે તોય આપણે લિફ્ટનો જ ઉપયોગ કરીએ છીએ. તો આ તો પર્વત ઉપરથી છે કંઈ પણ વસ્તુ લેવા આવી, તો આ ઓટોફેબ આવવાથી તેઓ પણ આત્મનિર્ભર બનશે અને ત્યાં જ તેઓ વસ્તુ જે જોતી હશે તે તેને બનાવી શકશે. ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. જેમ આ ઓટોફેબ પદ્ધતિ આગળ વધશે તેમ આ કાચા માલ છે તેનું મહત્વ ઘટી જશે, બિન મહત્વનું બની જશે. કારણ કે કાચા માલની જરૂરિયાત જ નહીં પડે, કારણ કે તમે જે પણ કોઈ વસ્તુ હશે એમાંથી ફરી પાછો કાચો માલ પણ બનાવી શકશો અને એ વસ્તુમાંથી ગમે તે તમે વસ્તુ છે એને ઉત્પન્ન કરી શકશો.
Sophisticated autophagy machines will be capable of rearranging molecular structures to generate any object from them. Sophisticated એટલે અદ્યતન. Sophisticated એટલે અદ્યતન, અદ્યતન એટલે આધુનિક. આધુનિક ઓટોફેબ મશીન છે તેમાંથી કોઈ પણ વસ્તુ છે તેને ઉત્પન્ન કરવા માટે સાવ નાનામાં નાનો જે પરમાણુનું જે માળખું છે તેને ફરી પાછું આપણે બનાવવા માટે સક્ષમ બનશું. એટલે કે વસ્તુઓમાંથી મટીરિયલ છે એમાંથી કોઈ પણ વસ્તુ ઉત્પન્ન કરવા માટે નાનામાં નાનું જે આ પરમાણુ છે એના માળખાને ફરી પાછું બનાવવા માટે તે સક્ષમ બનશે. જો ઉદાહરણ તરીકે આપ્યું છે આપણે, plastic milk jugs and last night punctured car tube could be molecularly rearranged to get a new table lamp. Plastic milk એટલે કે પ્લાસ્ટિકનો જે મિલ્ક જગ હોય છે, દૂધનો જગ હોય છે, અને ગઈ રાત્રિએ તમારી કારમાં પંક્ચર થયેલ જે ટ્યુબ હોય છે અને એટલે આપણે ખબર છે કે આપણે જે પ્લાસ્ટિક મિલ્ક જગ છે આપણે બિન ઉપયોગ હોય તે અથવા તો આ પંક્ચર થયેલી જે કાર હોય છે અને એનું જે ટ્યુબ હોય છે એને આપણે ફેંકી જ દેવાના હોય છે, પરંતુ એને ફેંકવાનું નથી, પરંતુ મોલેક્યુલરલી રીઅરેન્જ અને ફરીથી તમે આ નાના પરમાણુથી તેને રીઅરેન્જ કરશું, ફરી પાછું એને આપણે કાચા મટીરિયલમાં લઈ આવશું અને પછી તેમાંથી ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ, અને એમાંથી આપણે નવો ટેબલ લેમ્પ બનાવી શકશું. કાચો માલ છે એમાંથી આપણે ફરીથી બનાવી શકશું. આ ટ્યુબ અને પ્લાસ્ટિક મિલ્ક છે એને આપણે મશીનમાં નાખશું. આ ઓટોફેબ પદ્ધતિથી તે ફરી પાછું આપણે એમાંથી કાચું મટીરિયલ મળશે અને એ કાચા મટીરિયલનો ઉપયોગ આપણે શું બનાવવા કરશું? આપણે શું જોઈએ છે તો કે હવે આપણે એક નવો ટેબલ લેમ્પ જોઈએ છે, તો નવો ટેબલ લેમ્પ એમાંથી બનાવશું. Highly improved autofab technology will perhaps be able to meet all our material design. Highly improved ઓટોફેબ એટલે કે ઉચ્ચ સુધારણ જે ઓટોફેબ ટેકનોલોજી હશે, સ્વયં સંચાલિત જે તકનીકી હશે તે આપણી જે ભૌતિક જરૂરિયાતો હશે તેને સંતોષવા માટે તે સક્ષમ બનાવશે. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. એટલે સિદ્ધિ. ગોલ્ડન એજ એટલે સુવર્ણ યુગ. આર્ટ એટલે કળા, મ્યુઝિક એટલે સંગીત અને સાયન્ટિફિક ડિસ્કવરી એટલે વૈજ્ઞાનિક શોધ. પરિણામ તરીકે આપણે સ્વતંત્ર મુક્ત બનવા માટે અને આપણે આ સિદ્ધિમાંથી કળા, સંગીત અને વૈજ્ઞાનિક શોધો છે તેનો એક સુવર્ણ યુગ આવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. પરંતુ આપણે એક ખુલ્લો પ્રશ્ન છે કે શું લોકો ખરેખર આવી સ્વતંત્રતા ઈચ્છે છે અને શું તેમાં તે આનંદ મેળવશે? In life, it is often found that the greatest satisfaction comes not from getting what one wants, but from working for it. આપને જીવનમાં ઘણી વખત એવું જોવા મળ્યું છે કે માણસ જે ઈચ્છે છે તે અથવા તો જેની પાસે વસ્તુ મળેલી છે એમાં એ સંતોષ અનુભવતો નથી, પરંતુ તેને તો તેના કામમાંથી જ મળે છે. એટલે આપણે કામ કરતું રહેવું. આપને ખબર છે કે પરસેવો પાડીને જે વસ્તુ મેળવશું તો એમાં હંમેશની માટે આપણે આનંદ જ મળશે, પરંતુ ઘણી વખત આપણે જોઈએ પણ છીએ કે આપણે પરસેવો નથી પાડ્યો અને તરત જ જો એમાં આપણે કંઈ વસ્તુ મળી હોય તો આપણે એમાં વધારે આનંદ નહીં મળે. શા માટે? તો કે આપણે એમાં પરસેવો નથી પાડ્યો, પણ જો એ જ વસ્તુ આપણે મહેનતથી લેશું ને તો આપણને આનંદ આવશે. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. સ્વયં સંચાલિત ઉત્પાદનના આ જે યુગ છે તેમાં માનવ જાતે વધારેમાં વધારે જે પડકાર છે એનો સામનો કરવાનો છે અને એ માટે આપણે એ જોવાનું છે કે શું આ સ્વયં સંચાલિત ઉત્પાદક જે યુગ છે એ આપણા માટે સાર્થક બનશે એ આપણે નક્કી કરવાનું છે કે આપણે ખરેખર આ યુગ છે આપણે એને કેવી રીતના સાર્થક બનાવશું, એ જ આપણા માટે મહત્વનું છે. હવે જો ગ્લોસરી
ઓટોમેટેડ કમ્પ્યુટર ગાઈડેડ એટલે કે કમ્પ્યુટર ઉપર કંઈ પણ આપણે ટક 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 કરીએ છીએ એટલે કે કમ્પ્યુટર ઉપર આપણે ડિઝાઇન બનાવીએ છીએ આપણે મનગમતી, એને કહેવાય ઓટોમેટેડ, સ્વયં સંચાલિત. મનિપ્યુલેટ, મેક ચેન્જ ઇન ધ એટલે વાપરવું. પ્રોપર્ટીઝ, કેરેક્ટરિસ્ટિક એટલે ખાસિયતો. લાયબિલિટી, રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારીઓ. ડિક્લાઇન, ડાઉનટર્ન અને રિડક્શન એટલે ઘટાડવું, નાબૂદ કરવું. કમ્પેન્સેશન, બેનિફિટ અને રિપેરેશન એટલે વળતર અથવા તો લાભ. બેંગ સડનલી એટલે અચાનક જ. શ્રિંક, મિનિમાઇઝ એટલે ઘટવું, ઓછું કરવું. મોલેક્યુલર પાર્ટિકલ એટલે નાનામાં નાનો અણુ જે પરમાણુ હોય છે તે. રેટિફાઈડ, પરમિટેડ એટલે માન્ય કરેલા. તો અહીંયા આ રીડ છે આપણે પૂર્ણ કર્યું. વિદ્યાર્થી મિત્રો, હજી જો તમે આ ચેનલને લાઇક નથી કરી, શેર નથી કરી, સબસ્ક્રાઈબ નથી કરી તો તેને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, ઓલું ટીન એટલે કે ઓલી બેલ છે એને ન ભૂલતા. જે બીજું રીડ છે તે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોશું. જય જય ગરવી ગુજરાત, જય ભારત, જય હિન્દ.